સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી 86મી આંતરરાજ્ય જુનિયર અને યુવા રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાયો હતો। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાને તારીખ 3થી 11 જાન્યુઆરી 2025 દરમિયાન વડોદરા ખાતે સૌથી પ્રતિષ્ઠિત યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024નું આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશમાં ફેલાયેલ TTFI સંલગ્ન રાજ્યો યુનિયન ટેરેટરીઝના કુલ 700 ખેલાડીઓ અને 100 અધિકારીઓ ચેમ્પિયનશિપમાં ભાગ લીધા હતા। ઇવેન્ટ્સનો ઉદ્દેશ્ય શાળાઓમાં રમતનો આધાર વધારવાનો અને ભાવિ ચેમ્પિયન માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચેમ્પિયનશિપના પ્રારંભે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિત આયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાનું સ્પોર્ટ્સ અને સાથે સાથે વડોદરા શહેરનું આતિથ્ય માણવાના હોય ત્યારે જે લોકો આવ્યા છે વડોદરાની બહારથી, ગુજરાતની બહારથી, તે બધાનું વડોદરા શહેરમાં સ્વાગત કરીએ છીએ અને એમનો અનુભવ એ એમના જીવનનો સારામાં સારો અનુભવ રહે એવી પ્રભુને પ્રાર્થના। જુનિયર એન્ડ યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આજે યોજવા જઈ રહી છે। આજે એનું ઉદ્ઘાટન સત્ર છે અને સમગ્ર દેશમાંથી આવેલા તમામ ખેલાડીઓનું હું વડોદરા વતી હાર્દિક સ્વાગત કરું છું અને આટલા 8થી 10 દિવસ તેઓ અહીં રહી અને અહીંયા રમતની મજા માણશે। અમારા એસોસિએશન તરફથી અમે લોકોએ બધી વ્યવસ્થાઓ કરી છે અને હમણાં એમની સાથે આવેલા પેરેન્ટ્સને આ બધાની સાથે પણ ટેબલ ટેનિસ એસોસિએશનના અધ્યક્ષ તરીકે મેં વાત કરી કે ભાઈ તમને કેવું લાગ્યું? દે આર વેરી હેપી। તો બધાને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ સારી રીતે રમે, જમે, વડોદરા એમને ગમે અને સારા એમાંથી સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ નીકળે એવી શુભકામના હું આપું છું। આ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ વડોદરા સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છે અને એમના ઘણા એવા કાર્યક્રમોમાં અમે હાજરી પણ આપી છે। દરેક કાર્યક્રમમાં એક પ્રોફેશનલિઝમની ઝલક જોવા મળતી આવી છે। એસોસિએશન ખૂબ સારી રીતે કાર્ય કરી રહી છે અને મને ખાતરી છે કે આવા ચેમ્પિયનશિપથી આ એસોસિએશન આપણા ભારત દેશને ટેબલ ટેનિસના નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ 100% પ્રદાન કરશે।